કલોલ તાલુકામાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી ગંભીર બાબત સામે આવી રહી છે। પાંસર કલોલ રોડ પર રોજબરોજ ટ્રેક્ટરોમાં જંગલી વૃક્ષોના લાકડા ભરેલા જોવા મળી રહ્યા છે। આ લાકડા ક્યાંથી આવે છે, કોની મંજૂરીથી વૃક્ષો કાપવામાં આવે છે અને શું તંત્ર આ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે? જુઓ આ ખાસ અહેવાલ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। કલોલ તાલુકાના પાંસર કલોલ રોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રેક્ટરોમાં જંગલી વૃક્ષોના લાકડા ખુલ્લેઆમ લઈ જવામાં આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। હાલ ચોમાસાની શરૂઆત થઈ છે અને હજુ સુધી ભારે પવન કે વરસાદથી મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાના બનાવો સામે આવ્યા નથી। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આટલા મોટા પ્રમાણમાં લાકડા ક્યાંથી આવી રહ્યા છે? સ્થાનિકોમાં પણ ચર્ચા છે કે શું જંગલી વૃક્ષોનું ગેરકાયદેસર નિકંદન થઈ રહ્યું છે? જો એવું હોય તો જવાબદાર કોણ અને સંબંધિત વિભાગો દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? વધતી ગરમી અને ઘટતા હરિયાળા વિસ્તારમાં વૃક્ષોનું મહત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે। ત્યારે વૃક્ષોનું સંરક્ષણ કરવાને બદલે જો ગેરકાયદેસર રીતે કાપવામાં આવે તો તે પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે। સ્થાનિક લોકો વન વિભાગ અને જિલ્લા તંત્રને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જો ગેરરીતિ થઈ રહી હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। પ્રવીણ ઠાકોર, પ્રકોપ ન્યૂઝ।